તો ગાંધીનગર સાયબર સેલે મ્યુલ એકાઉન્ટનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે। સાયબર સેલે વિવિધ શહેરોમાંથી કુલ 9 આરોપી ઝડપી પાડ્યા છે। ગોવા, પાલનપુર અને વડોદરાથી આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ગોવામાં બેસીને મુખ્ય આરોપી નાણાંનું હેન્ડલિંગ કરતો હતો। આરોપીઓએ દેશભરમાં કુલ 375 જેટલા ગુના આચર્યા છે। 77 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। આરોપીઓ પાસેથી લેપટોપ અને અનેક સિમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે। સાયબર ફ્રોડના નાણાં મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા। મુખ્ય આરોપી જીતુ ઠક્કરની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ ક્રિપ્ટોકરન્સી મારફતે નાણાંની હેરફેર કરતા હતા। 3 અલગ લેયરમાં નાણાંની હેરફેર થતી હોવાનું પણ સામે આવ્યું છે। ખોટી પેઢીઓ બનાવીને બેંક ખાતાનો પણ દુરુપયોગ અહીં કરવામાં આવતો। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ તમામ પ્રકારના સાયબર ક્રાઇમ સામે એક્શન લેવા માટે કટિબદ્ધ છે। આવા જ પ્રકારના વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ તથા અન્ય અનેક પ્રકારના ગેમિંગ ફ્રોડ વાળા વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમને એક પ્રકારના અંજામ આપીને જેટલા પૈસા આવે છે એના મ્યુલ એકાઉન્ટના હેન્ડલ કરી, ઓપરેટ કરી, આગળ પૈસા મોકલી અને પૈસાનું હેન્ડલ કરીને પૈસા કાઢવા વાળી આખી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ વસ્તુની શરૂઆત એ રીતે થયેલી છે કે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ એમને એક બાતમી મળેલી કે આ પ્રકારનું એક નેટવર્ક ચાલી રહ્યું છે। તેના આધારે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા 3 ટીમ બનાવવામાં આવી અને 3 જગ્યાએ સાયમલ્ટેનિયસલી રેડ કરવામાં આવી। 3 રેડ કર્યા બાદ અમુક મુદ્દામાલ મળેલો, જેની વિગત છે કે 15 લેપટોપ કબજે કરવામાં આવ્યા, 87 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા, 2 રાઉટર, 126 સિમ કાર્ડ, 2 પેન ડ્રાઈવ, 7 QR કોડ, 115 ડેબિટ કાર્ડ, 82 પાસબુક અને 15 ચેકબુક એટલું કબજે કરવામાં આવ્યું।